પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 પ્રાણીઓ જ ઉદાહરણ તરીકે લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવાય. ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે. તળાવ, કળનળ, દલદલ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. અમુક એવા ફેરફારો છે કે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થતાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો થોડા દિવસ માટે શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડી શકે છે. જ્યારે ઊંચા પર્વતો પર હોઈએ ત્યારે આપણે ઝડપથી શ્વાસ લેવા પડે છે. થોડા દિવસ પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય છે. એવો ફેરફાર જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન એક્લેમેટાઇઝેશન કહે છે. હજારો વર્ષો પછી થતાં અનુકૂલન કરતાં આ ફેરફારો જુદા હોય છે. નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે. નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસસ્થાનના અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો જોઈએ. પ્રવૃત્તિ 2. પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ કે જેમાં આપણે મગ અને ચણાને ફણગાવ્યા હતા તેને યાદ કરો. જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થાય છે. તે બીજમાંથી નવા છોડની શરૂઆત થાય છે. થોડાક સૂકા મગના બીજ લો. મગની નાની ઢગલીને બાજુએ રાખો અને બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજવો. ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચો. તેમાંથી એક ભાગને 3 થી 4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો. સૂકા બીજને તથા પાણીમાં ડુબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો. ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો કે જ્યાં જરાય પણ પ્રકાશ અંદર ન આવે.
છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખો. આ ત્રણેય ભાગોને અંકુરિત થવા માટે તેને રોજ ધોઈ અને પાણી નિતારીને મૂકો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? શું પાંચેય ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થયા હોય તેવા છે? વિવિધ નિવાસસ્થાનની સફર.